સદગુરુને કહ્યું છે તેમ સમજીને વર્તવું. જોઈએ 13મા પ્રકરણની છેલ્લી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 13મા પ્રકરણની 130મી વાત. મધ્યનું 24મું વચનામૃત વંચાવીને વાત કરી છે. મહારાજ, આ ધામ અને મુક્તના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જ શુદ્ધ ઉપાસના થઈ કહેવાય. અને અક્ષરધામના મુક્તોને એ લક્ષણે ઓળખવા છે તે ત્રણેયના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને મુમુક્ષુના હૃદયમાંથી પ્રકૃતિ પુરુષનું કાર્ય માત્ર તુચ્છ સમજાવી કાઢી નાખે. Guanadhan Swamiji is saying that he made everyone read Vachnamrut Madhya 24 and said that Maharaj, this Dham, meaning Akshardham himself and the liberated souls of Akshardham, when one has the proper knowledge of the form of these three, only then can it said to have the Shuddha or true Upasana. And if one wants to recognize if they are the Akshardham's liberated soul, then the characteristics are that they would be able to clearly explain and would be able to propagate the glory of the form three and remove the actions of the Prakriti and Purush from the hearts of an aspirant, making them understand that that is nothing. જો સરસ. આજે અમારા બધા ઘણા સુરેશભાઈના બનેવી જીજાજી બધા લાભ લઈ રહ્યા છે, બેનને બનેવી બધા. અમે દર રવિવારે આવી માં પૂજા બી કરીએ છીએ. સવારે 11 સાડા 11 વાગે ચાલુ કરીએ છીએ ડેસ્પ્લેનમાં અને ત્યાં જમવાનું બી હોય છે. અને પછી જમી લીધા પછી આવી સ્વામીની વાતોની એક સેશન બી કરીએ છીએ. તમને બધાને થોડોક ખ્યાલ કદાચ ના હોય એટલે થોડુંક બેકગ્રાઉન્ડ આપું છું કે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સંભવામી યુગે યુગે, હું દરેક યુગે જન્મ લઉં છું. અને જો ભગવાને એવું પ્રોમિસ 5000 વર્ષ પહેલાં આપ્યું હોય તો ભગવાન ફરીથી કોઈ વખત જન્મ લે કે ના લે? જો જન્મ લે તો આપણને ઓળખાવા જોઈએ ભગવાન. જો ભગવાન ઓળખાય તો આપણું કામ થઈ જાય. કૃષ્ણ ભગવાનના ટાઈમમાં જ જે લોકો એમના જ સગાઓ હતા એ બધા કોણ કહેવાતા? યાદવ. જે બધા યાદવો હતા આખું એમનું કુળ હતું અને એ યાદવોએ ભગવાનને નહીં ઓળખ્યા. ભગવાનની પાસે હતા છતાં ભગવાનને ન ઓળખ્યા. તો એ બધા અભાગ્યા ના કહેવાય પણ નિરંતરના અભાગ્યા કહેવાય, કાયમના અભાગ્યા. આપણા હાથમાં ચિંતામણી હોય, ચિંતામણી એટલે આપણે જે ચિંતવીએ એ આપણને મળે અને છતાંય ભીખ માગીએ કે મા લક્ષ્મીમાં રોટલો આપજો, હે
A beggar has a wishing stone but does not know the value of the wishing stone and then goes and begs every home that give me some bread or leftover or, whatever food you have. How would we consider that beggar unfortunate? No. He is most unfortunate because he has the wishing stone. એની પાસે ચિંતામણી છે છતાં પણ એને ખ્યાલ નથી, એનો મહિમા નથી. એટલે કૃષ્ણ ભગવાનના ટાઈમની અંદર જે યાદવો હતા, એમના સગાઓ હતા, એમણે ભગવાનને ના ઓળખ્યા તો કેવા કહેવાય? નિરંતરના અભાગ્ય. કૃષ્ણ ભગવાન દ્વારકામાં રહ્યા. Now if somebody was living in South India or in America at that time, cannot go and see Lord Krishna, is considered by unfortunate, right? એ અભાગ્ય કહેવાય કે ભાઈ Lord Krishna was born, but I cannot go and meet him. So they are unfortunate. But those who were living together, living closer, and still not understanding, still not knowing the value, the greatness of Lord Krishna, they were considered unfortunate forever. એવું જ કૃષ્ણ ભગવાન પછી જે ભગવાનના અવતારો થયા, એ ભગવાનના અવતારોના ટાઈમમાં આપણે જો ભગવાનને ના ઓળખીએ તો આપણે પણ પેલી જ લાઈનમાં આવી જઈએ. આપણે બી નિરંતરના અભાગ્ય જ કહેવાઈએ. હવે ઓળખવાના ચશ્મા જોઈએ ને. ઓળખવાના ચશ્મા કેવી રીતના? હાઉ ટુ રેકોગ્નાઇઝ whether God has been born and manifest on this earth. Our own eyes, we can see God, but we will not recognize. He would look just like us. ભગવાન છે એ આપણા જેવા જ હશે ને, એને બી 2 હાથ 2 પગ હશે. કૃષ્ણ ભગવાનને પણ 2 હાથ ને 2 પગ જ હતા. અને જેણે એના ભાવથી દર્શન કર્યા અને 1000 હાથવાળા દર્શન કરાવ્યા, 1000 મુખવાળા દર્શન કરાવ્યા. અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. પણ ક્યારે? જ્યારે તમે એના એક નજીકના, એના ખાસ અંગત બનો ત્યારે. ત્યાં સુધી ભગવાન પાસે કોઈ એવી તમે દાદાગીરી ના કરી શકો કે કેમ ના બતાવ્યો, હું તમને ભગવાન નહીં માનું. You cannot argue with God that you don't show me, then I will not believe you. Now, who is bigger, you or God? So then, is God going to listen to you or you have to listen to God? Right? It's a simple statement. અત્યારે ઓબામાને એમ કહીએ કે તું અત્યારે અહીં આવી જા, તો if we tell Obama that you just right away you come here, I will give you vote, but you come here, તો ઓબામા આવે? ભાઈ આપણે એની પાસે જવું પડે, એ મોટો છે. એમ આપણે બી ભગવાનને એ ભાવથી પૂજન કરીએ, એ ભાવથી પ્રાર્થના કરીએ, તો ભગવાન આપણું કંઈક સાંભળે ને આપણી સાથે કંઈક એનો રપો થાય. એટલે એવા કૃષ્ણ ભગવાને જે ગીતાની અંદર વાત કરેલી છે, એ ગીતાના બેઝ ઉપર ભગવાન યુગે યુગે જન્મ ધારણ કરે છે. અમારા ગુરુદેવ કાકાજી તો એવું કહેતા કે યુગે યુગે નહીં, ક્ષણે ક્ષણે ભગવાન પ્રગટ થાય. ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન જ્યારે બી જરૂર પડે ત્યારે પ્રગટ થાય. સંભવામી ક્ષણે ક્ષણે. જો ખરેખર ભગવાનના ભક્ત હઈએ તો આપણા માટે ભગવાન ક્ષણે ક્ષણે પ્રગટ થાય. If we are the true devotee of God, then God will not wait for millions of years to take a incarnation again. He can come every moment. He is so powerful. પણ આપણી એવી ભક્તિ હોય તો. પણ આજથી 231 વર્ષ 32 વર્ષ પહેલાં જ્યાં રામચંદ્ર ભગવાન જન્મ્યા, અયોધ્યા, ત્યાંથી 60 કિલોમીટર છપૈયા કરીને એક ગામ છે. ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા નાના ઘનશ્યામ રૂપે. અને ત્યાં આગળ પ્રગટ થાય એટલે ભગવાન આવે એટલે અસુરો બી પજવવા આવી જાય. કૃષ્ણ ભગવાનને ઓછા પજવ્યા છે નાના હતા ત્યારથી? આપણે ભાગવતનું પારાયણ કર્યું હોય, ઇફ એનીબડી હેઝ રેડ ભાગવત, નાના હતા ત્યારથી જ પહેલું કોણ આવ્યું?
પૂતના કેમ ટુ પોઈઝન હિમ, અને ભગવાને એનો જ મોક્ષ કરી દીધો. બેબી કૃષ્ણ એનો, કૃષ્ણ વોઝ મેબી નોટ ઇવન 1 month old, and Putna was sent. Putna was a employee of Kans, or relative of Kans, sister of Kans. So Putna was liberated. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ્યા ત્યારે બી બધા રાક્ષસો આવ્યા ત્યાં ભગવાનને પજવવા. તો તે વખતે હનુમાનજી ત્યાં આવી ગયા. હનુમાનજી કેમ દેર, અને આ તો 1-2 મહિનાના જ હતા. તો હનુમાનજીએ બધાને પૂંછડે બાંધ્યા અને ભગવાનને પગે લાગવા નીચે નમ્યા. તો પેલું પૂંછડું ઊંચું થયું, અને પછી ભગવાનને પગે લાગીને ઊંચા થયા એવું પૂંછડું પછાડ્યું. તો પેલા બધા જ ગયા, મરી ગયા. પછી બીજા બાકી હતા એને પૂંછડે બાંધ્યા, ફરી નીચે નમ્યા. ત્યારે નાના બેબી ઘનશ્યામ હતા, એણે ભગવાને હનુમાનજીને કહ્યું કે રામચંદ્ર ભગવાનના ટાઈમની જે પદ્ધતિ છે અસુરોને મારી નાખવા, એ પદ્ધતિને આપણે બદલવી છે. હવે આપણે મારી નાખવા માટે નથી આવ્યા આ વખતે. અસુરોને મારશો તો એનો આસુરી ભાવ પાછો ફરીથી પેદા થશે, પ્રગટ થશે, અને આ ધંધો ચાલુ રહેશે. પણ એની અંદરનો જે આસુરી ભાવ છે એને આપણે મારવો છે. અસુરને નથી મારવા, પણ એના આસુરી ભાવને મારવો છે. એટલે હનુમાનજીને કહે છે કે આજે તમે નીચે નમાયા છો ને પેલું ઊંચું કર્યું છે પૂંછડું, હવે નીચે ભટકાશો તો પેલા બધા મરી જશે, પણ એને આ વખત જવા દો, કે છે એને છૂટા કરો. આપણે એની ઉપર દયા ભાવ કરો અને એને છૂટા કરો. તો હનુમાનજીએ ધીરે ધીરે પૂંછડું નીચું લાવીને છૂટા કર્યા. હવે પેલા તો ઉપર હતા, લાગ્યું કે આ પેલું પહેલી એક બેચ ગઈ હતી એવી આપણો બી નંબર લાગ્યો જ છે ભાઈ એનો, આપણે બી જવાના જ છીએ. પણ જ્યારે નીચા કર્યા અને આ જે વાત સાંભળતા હતા એ સાંભળી, એટલે આ બધા જે અસુરો હતા ને એને બી લાગ્યું કે આ છોકરો કોઈ તેજસ્વીને સારો છે, આપણને મારી નહીં નાખ્યા. એણે ગુણ લીધો. જેવો એણે ગુણ લીધો એવું એના સ્વભાવનું પરિવર્તન થઈ ગયું. એ અસુરો હતા એ ભક્ત થઈ ગયા. લો જો કેવી મોટી એક ચમત્કારિક વાત થઈ ગઈ. અને સ્વામિનારાયણ ભગવાને આખી જિંદગી સુધી આ જ વાત સમજાવી છે. રામચંદ્ર ભગવાનના હાથમાં શું હતું? ધનુષ અને બાણ. લોર્ડ રામ હેડ એરો એન્ડ બો ટુ કિલ ધી ડિમન્સ. કૃષ્ણ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હતું. ટુ કટ ઓફ ધી હેડ ઓફ એનીબડી હી હેડ ધેટ પાવરફુલ વેપન. સ્વામિનારાયણ ભગવાનના હાથમાં શું હોય? He changed the whole pattern. Now he came with a માળા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલે સુધી લખ્યું છે કે જે અમારા સાધુ હોય, those who are my sadhus, and somebody without any reason hurts my sadhu, કોઈ કારણ વગર મારા સાધુને કોઈ મારે, જુડે, દુખી કરે, what my sadhu should do? Not to react back. એની સામે રિએક્શન નહીં કરવાની, ક્ષમા કરવાની. ક્ષમા કરવી એ મેટ્રિકનું લેવલ છે. જે મેટ્રિકના લેવલનો હોય એટલો ભણેલો ગણેલો એના માટે ક્ષમા સુધીની વાત છે. ભગવાને એથી આગળ પીએચડીની વાત કરી. So God first says that my saints should never get upset or angry towards somebody who without any reason does something wrong to them. But then he had a PhD level talk. Not only that, but my saints, my sadhu, should pray to me for those bad guys change of nature, to change their habit. જે લોકો આવું ખોટું કરે છે એનું પણ કલ્યાણ થાય એના માટે એ અમારા સાધુઓએ ભજન કરવાનું. તમને કોઈક મારે
તો તમને સહેજ જ લાગી આવે ને કે આ વગર વાંકે મને કેમ પજવેશ ભાઈનો હે? રાઈટ દાસભાઈ? પણ આપણને કોઈ વગર વાંકે બી પજવે એનું આપણને સહન કરવાનું તો મન થાય કે ભાઈ ચાલો માર્યું કંઈ વાંધો નહીં, પણ એ મહારાજ એને તું એનું ફળ આપજે. હે, મને દુઃખી કર્યો તો તું એને પણ એવો મોકલજે કે એને બી દુઃખી કરીને લાડવો બતાવે કે એને બી ખબર પડે કેટલી વિશે સો થાય છે એનો. આપણે એવો તો વિચાર કરીએ ને. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ના, એ બી નહીં, કારણ કે એની અંદર બી તમને છુપી છુપી અંદર કંઈક એના વિશેની દુઃખની ભાવના છે. પણ મહારાજે સાધુ છે એમણે તો શું કરવાનું? એનું કેમ કરીને પરિવર્તન થાય, એનું કેમ કરીને કલ્યાણ થાય. અને તો આજે આટલા શોર્ટ ટાઈમમાં આ સત્સંગ આટલો બધો મોટો વિકસ્યો છે. ખાલી 200 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ આટલો સત્સંગ વિકસ્યો નથી. ખ્રિસ્તી ધર્મ છે આજે કેટલો મોટો છે. ખ્રિસ્તી ધર્મની અંદર, ઇન ક્રિશ્ચિયાનિટી, ધી બાઇબલ વોઝ written hundreds and hundreds, 200-300 years later after Jesus Christ. Until then, nobody believed in Jesus Christ. Even Jain Dharma, Mahavir Swami's time, there were only handful of followers, 10 to 12 followers of Mahavir Swami. But their families and their families and their families, they grew. એના ફેમિલી વધતા ગયા, એમાંથી આટલો બધો જૈન ધર્મનો વિકાસ થયો છે. ઇવન ભગવદ્ ગીતા, they say that Bhagavad Gita was written 600 years later after Lord Krishna's passing away. 600 વર્ષ પછી ભગવદ્ ગીતા લખાઈ છે. The story is, that in the time of Krishna Bhagavan and Pandav and Kauravas, there were professional people who were writing stories and histories, So when Kauravas were ruling the, kingdom, and Pandavas were exiled, for 13 years, by Duryodhan, those people were writing the story about Kauravas, and they had made a book which was titled by the name Jay, J-A-Y. When Kauravas were killed in Mahabharata war, and then Pandavas started ruling, those same people says, okay, we have this book. Do you want us to continue writing, or you want to fire us, And then Pandavas referred that to Lord Krishna and says, these people, what do we want to do? They are the writers of Kauravas, and their book's name is Jai. Then Krishna Bhagavan suggested that revise whatever is written and make the right history. જે લખાયું છે એને બરોબર કરો, કારણ કે એક પક્ષીએ લખાયું હતું પહેલાં તો. કૌરવોના પક્ષનું લખાયેલું હોય ને, એટલે પાંડવો ખરાબ છે, એ બધા ભિખારી છે, એવું બધું લખેલું હોય અંદર. એ બધું રિવાઇઝ કર્યું અને પછીથી એનું નામ વિજય પાડ્યું. That book was changed from Jai to Vijay. And then they continue the story. And in their story, there were few things written, not this big Mahabharata like it is written today. And slowly it was expanded, and they had different parva, In Mahabharata there are parva, In Bhishma Parva, when Bhishma is having a fight, during that Parva, there were 18 chapters included as Gita. And that was written 600 years after Lord Krishna's passing away. In that Gita, the glory of Lord Krishna did not grow for first 600 years. Only handful of people were accepting Lord Krishna as incarnation, God, even though he did all these great things, But today the whole India and whole world says Hare Ram, Hare Krishna, right?
What I'm saying is that big religions like Christianity, Muslim religion, even our Krishna religion, it took several hundred years before it started founding a foot and the ground, to grow. Here, in this all adverse circumstances, only 232 years ago, Lord Swaminarayan came. He lived only 49 years and he established such a great religious group that today all over the world, everybody is praising, about Swaminarayan, believers and followers, So, if we accept this as a fact, then we should be open-minded, જો આપણે ઓપન માઇન્ડેડ હઈશું તો જ આ સ્વીકાર થશે, નહીં તો નહીં થાય. આ ટેલિફોન છે. This is the telephone. Tomorrow if they come up with a better telephone, and if I am stubborn not to get that telephone and say, this is the telephone I love, until I die, I will not change this telephone. People will call me crazy. And this is not the telephone that I used from the day one, I have changed maybe half a dozen telephones, right? We are very expert in changing the new thing and good thing in a worldly manner, એક મકાન હોય, નાનું હોય. તમે શું કહ્યું? સુરેશભાઈ કેટલી રૂમમાં ભણેલા છે? Sapanbhai's father, Sureshbhai, when he was studying 10 feet by 10 feet room. That was his whole world. And today look, our Sapanbhai's house. Now if Sureshbhai would have said that, I am not going to change from 10 by 10 room. Sapan, don't buy this. Sapan, don't do that. What would people call Sureshbhai? Crazy, right? But when it comes to the religion, જ્યારે ધર્મની વાત આવે ત્યારે આપણે જૂનું એટલું પકડી રાખીએ છીએ કે આગળ વધવાનો આપણો ચાન્સ જ નથી રહેતો એનો. અને સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં પણ આ જ પ્રોબ્લેમ થયા હતા. સ્વામિનારાયણ ભગવાનના ટાઈમમાં બી લોકો એમને એટલા બધા ટેસ્ટ કરવા આવેલા, એટલી બધી પરીક્ષાઓ કરવા આવેલા, ના પૂછે વાત એનો. પણ ભગવાને બધાને સમજાવીને આગળ લીધા અને આજે આટલો આ ધર્મનો વિકાસ થયો. એટલે હવે એના રેફરન્સમાં સ્વામિનારાયણ ભગવાનના ટાઈમની અંદર સ્વામિનારાયણ ભગવાને જે કથા વાર્તા કરી હતી, પ્રશ્ન ઉત્તરો કર્યા હતા, એનું એક પુસ્તક તે વખતના સંતોએ, તે વખત આવા વિડીયો કે ટેપ રેકોર્ડિંગ કે એવું હતું નહીં, એટલે હાથથી લખીને પુસ્તક બનાવ્યું. એ પુસ્તકનું નામ છે વચનામૃત. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન જે ગામમાં વિચરણ કરતા અને જે ગામમાં રહીને કથા વાર્તા કરતા, એનો વચનામૃતના નામે ગામોના નામથી વચનામૃતોના નામ પાડેલા છે. ગઢડા સ્વામિનારાયણ ભગવાન વધારે રહેતા. સ્વામિનારાયણ ભગવાન યુઝ ટુ સે ઇન ગઢડા lot more time. So there are lot many વચનામૃત related with ગઢડા. ગઢડાના એ લોકોએ 3 ડિવિઝન કર્યા છે. They have divided Gadra in 3 groups, Gadra first, Gadra second, and Gadra third. Or some people say Gadra first, Gadra middle, and Gadra last. So, in Gadra middle, there is a chapter number 24. ગઢડાનું મધ્યનું 24મું વચનામૃત છે. એ આ ગુણાતીતાનંદ સ્વામી, જે સ્વામિનારાયણ ભગવાનના જે મુખ્ય મેઇન અક્ષરધામ એમનું જે હતા એ શિષ્ય, એ ગુણાતીતાનંદ સ્વામીએ એ વંચાવીને આ જે વાત કરી ને એ વાત કરી એમ. સો વી વિલ maybe read little bit of Gadra middle 24 and then we will go back to here. So on Shravan Sud Atham, Shravan Sud Atham એટલે શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. શીતળા સાતમ પછીનો દિવસ. વિક્રમ સંવત 1879 એટલે કે 26મી જુલાઈ 1822, 26 July 1822, Swami Sri Sahajanandji Maharaj arrived at Lakshmiwadi
on horseback from Dada Khacher's Darbar. Whoever has gone to Gadda, there is a Lakshmi Wadi, about mile away, from there, half a mile away. So Swaminarayan Bhagavan on the horse traveled there. There he sat facing north upon the platform, dressed entirely in white clothes. He was wearing a garland of mogra flowers around his neck. એમણે ગળામાં મોગરાના ફૂલના હાર પહેર્યા હતા ભગવાને, સ્વામિનારાયણ ભગવાને. He was wearing a garland of mogra flowers around his neck. And a tassel of mogra flower was also inserted in his pag. એમની પાગ હતી, in his big turban, there was a કડી, મોગરાની કડીઓ બી અંદર મૂકેલી હતી. At that time, an assembly of Paramhans, as well as devotees from various places, had gathered before him. ત્યાં આગળ દેશ દેશના હરિભક્તો અને સંતો બધા બેઠા હતા. Thereupon મુક્તાનંદ સ્વામી asked શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનના ટાઈમના એ સંતોમાં મુક્તાનંદ સ્વામી એક મુખ્ય સંત, મોટા સંત હતા. એમણે ભગવાનને સવાલ પૂછ્યો, મહારાજ, does a devotee who has resolute conviction in God experience any hindrances or not? ભગવાનનો જે ભક્ત હોય એને કોઈ મુશ્કેલી કે તકલીફ આવે કે ના આવે? કારણ કે ભગવાનના ભક્તને તો આવી ના જોઈએ. આપણે હમણાં જ વાત કરતા હતા ને, ભગવાનના ભક્તને તો the God of devotee should not have any problem. Now Muktanand Swami, why he is saying there are so many devotees, they are having apparent problems, they are having difficulties. So ભગવાનના ભક્તો, if they are the devotee of God, then they should not have that problem. Right? It's a straight algebra, 1 plus 1 is equal to 2. ભગવાનના ભક્ત થયા તો પછી તકલીફ ના હોવી જોઈએ, અને તકલીફ હોય તો ભગવાનના ભક્ત ના કહેવાય. તો ભાઈ આપણે તો બધા તકલીફવાળા છીએ, વી હેવ પ્રોબ્લેમ્સ. સો ડુ વી થિંક દેટ વી આર નોટ ડિવોટી ઓફ ગોડ? ના, એવું નથી. ઇટ ઇઝ ઓલ ઇન અવર માઇન્ડ. આપણા મનની અંદર જો પ્રોબ્લેમ ના હોય, દુઃખ ના હોય, તો ગમે તેટલું પ્રોબ્લેમ આવે તો બી આપણને પ્રોબ્લેમ લાગવાનો નથી. અને હમણાં જ અમે નીચે બેઠા હતા ને વાત કરતા હતા કે there was a devotee in time of Swaminarayan Bhagavan, Parvatbhai, and in his town, the king of that town was a Muslim king, So he is not Hindu, so there is a clash. And then some people put bad words in his mouth, that there is a devotee by the name Parvatbhai in your town, that is why your mother died. His mother died about 6-8 months ago. So they complained and told him that because of that devotee Parvatbhai, he is doing Swaminarayan, that is why your mother died. Now there is no relation between them. And his mother was not young, She was about 85 plus, And still they put bad words in this king's mouth, So that king, he listened, but he didn't react, I mean, he knew also, that it cannot be, just because of that, Then they had a drought, no rain. So they said that last 2 years we don't have rain, and we will not have rain until that devotee is in the town. So now that king became a little bit worried, Then at this another week or 2 weeks later, the son of this king got sick. So these people say, remember I told you, you are not kicking that guy out. That is why all this problem. Your son will die if you don't kick him out. So now he got more furious, The fact is totally opposite, But he became upset. He told that Parvatbhai that you get out from my town. Get out. ભાઈ રાજા વાજાને
વાંદરા. The king and વાજા એટલે the band, the flute, and Vadra means monkey. You cannot trust them. When the king will become upset, you don't know. When this instrument will go bad, you don't know. When the monkey will jump, you don't know. So you cannot trust Raja, Vaja, and Vadra. So Parvat Bhai says, okay, I will leave. So in the morning he started packing up in his bull cart all these items, whatever he needs, he carries, His neighbor comes to him. Says, what are you doing? And he says that the king has kicked me out. So I am going. So neighbor is saying that what kind of your Swaminarayan Bhagavan is? What kind of God is he, He is not protecting you from even this place where your parents and everybody lived here and now they are kicking you out and you don't seem to be unhappy, What is the matter, Parvat Bhai was not unhappy. He was happy. He says, my God knows. Until my God tells me, I am not going to do anything different. If my God tells and comes and says that stay here, then no matter what this king does to me, I will not move. But right now God is not coming and telling me, I am seeing God from this king. He is seeing, he is God in this madman, in this king. આપણામાંથી કોઈ માને ભાઈ? નવીનભાઈ સાચું કહેજો. He packed up and he left. He went to another town and he settled there. He was helping another farmers on a 50-50 partnership, that he would do the hard work and, whatever comes he would get half. So he was okay. He managed his family. But everybody looked that Bhagwan keva ana bhaktana atla dukh padya. What is this, What kind of God is this? Gave this kind of problems. But 6 months later, when he went, settled and everything, 6 months later, the dacoits and outlaws came and attacked this town and killed most of the people, including that king. They killed everybody. Now think, if Parvat Bhai would have been there, what would be his case? So there are two ways to look, He was saved by God. He would have been saved by God. So that king was a loser, right? Yeah. He should have kept, right? Too bad. But in our eyes, we see things and we consider the facts as they are, but we don't go by our own conviction that God is the Almighty. ભગવાન જે કરે છે સારા માટે જ કરે છે, એ આપણો વિશ્વાસ ટાઈમે ચૂકી જવાય છે. એટલે આ મુક્તાનંદ સ્વામી સવાલ પૂછે છે. મુક્તાનંદ સ્વામી is saying that, oh God, hey Maharaj, does a devotee who has resolute conviction in God, એને ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ છે, experience any hindrance or not? એને કોઈ તકલીફ આવે કે નહીં? એને કોઈ મુશ્કેલી આવે કે નહીં? હવે આ લોકોએ સરસ વચનામૃતને ઇંગ્લિશ અને ગુજરાતી, you just click one button, it goes to Gujarati. Click one button, goes to English. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે? આવો સવાલ પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે. The belief in God is of two different kinds. Yoga Nishtha means by love and affection with your heart you unite with God. And Sankhya Nishtha is by the logic and by the thinking you know how great is God and then unite with God.
So that is Sankhya Nishtha. પછી કહે છે અને જે ભગવાનનો ભક્ત તેમાં યોગ નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે. જે ભગવાન સાથે યોગ નિષ્ઠાથી જોડાયો છે એ અખંડ ભગવાનમાં પોતાની વૃત્તિ રાખે. અને જે સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ, મનુષ્ય કેટલો સુખી છે, એના કરતાં રાજા કેટલો સુખી છે, એના કરતાં સિદ્ધ પુરુષો કેટલા સુખી છે, એના કરતાં વિદ્યાધર કેટલા, ગંધર્વો, દેવતાઓ, એ સર્વેના સુખને જે સુખ તેને સમજી રાખે અને 14 લોકની મોહલી કોરે જે સુખ છે તે સર્વનું પરિમાણ કરી રાખે. આ 14 લોકની અંદર જે સુખ છે એ બધું લિમિટેડ છે એવું જાણી રાખે ભગવાનના સુખની આગળ. આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. એવરી હેપીનેસ હેઝ એ પેકેજ ડીલ વિથ અનહેપીનેસ. જેટલું કંઈ સુખ છે એ બધું જ દુઃખનું કારણ છે. આપણને ગળ્યું ખાવાનું ગમે. એવરીબડી લાઇક્સ સ્વીટ્સ. ઇન્દિરાબેન, એવરીબડી લાઇક્સ. તમને મીઠાઈ ગમે? કેમ? હા. નાના હતા ત્યારે મીઠાઈ ખાતા હતા? હે, ખાતા હતા ને? પણ હવે ડાયાબિટીસ. જો એ સુખ પહેલાં હતું, હે, મીઠાઈનું સુખ હતું ને, પણ એ સુખને લીધે શું દુઃખ આવ્યું? ડાયાબિટીસને મારા શંકરભાઈ કે ડાયાબિટીસ, બેટી ડાઈ થઈ ગઈ એમ. The girl became wise now after diabetes. Daya means wise and betis means daughters. એટલે કોઈ પણ સુખ છે એની પાછળ દુઃખ રહેલું જ છે. એટલે જે અક્કલવાળો છે એ સમજીને જ્યારે ડાયાબિટીસ આવે અથવા તે પહેલાં બી ખાવાનું બંધ કરે. The one who is wise will stop after finding diabetes, will stop eating sweets. Or those who are brighter and they would know that my parents had diabetes, my brother has diabetes, so I better watch. અને ખાવાનું કંટ્રોલ કરે. And I have seen Bapu, our Bapu, you know. Many years ago, we were living in Waukegan, you know. And the basement, our whole basement, Bapu said, this is my room. Yeah? And he had all kind of, you know, medicines and everything and, you know, whole thing, you know. One day I was down, sir, and Bapu opened up one bottle and took some tablets. And he took that with water. I said, Bapu, what kind of tablet is this? He says, for diabetes. I said, do you have diabetes? He says, no. Then why are you taking diabetes tablet? He says, in advance. I said, Bapu, you are the first one, you know. લાડવા ખાવાના બરોબર, પણ ગોળી ખાઈને ડાયાબિટીસ નથી ત્યારથી જ. એટલે ડાયાબિટીસ દેખાય જ નહીં. હે? But anyhow, not up. A small boy will have a candy or $100 bill. નવીનભાઈ શું લેશે? કેન્ડી. કારણ કે એને $100 નો વિચાર ખ્યાલ નથી. No.
रोग है, उसको तो जो चीज पसंद है वो ही लेगा। जब उसको बड़े होके ध्यान में आएगा इन लोगों की तरह, तो वो लोग जाएंगे। चॉकलेट नहीं लेगा। So that thing happened, and everybody has a different opinion, you know, why that happened, right? Yeah. See, there is another observation. તમારામાં એ કેપેસિટી હોવી જોઈએ એનો માઇન્ડને ડાયવર્ટ કરવાની. બાળકના માઇન્ડને બેને ડાયવર્ટ કરી નાખ્યું, પેલું છોડી દીધું, બીજું રમત રમવા. ના ચોકલેટ નાનપણ ગમે છે. આપણે સુજીભાઈનો એક્ઝામ્પલ આપો. સુજીભાઈ, તૃપ્તેશભાઈ, સુનિલ, અશોકભાઈ બાબુ, હિતેશ, એ બધા મારા ઘરે ભજન શીખવાડતા હતા. ભજન હું ભજન શીખવાડતો હતા, મારું કામ કરતો હતા. પછી હું મારો દક્ષિણ હતો ને એમાંથી હું કેન્ડી લઈને આવું શ્રદ્ધા આવું એ બધા કેન્ડી આપું. ભજનનું પૂરું છે ને ભજનનું બધું પછી આપું. પછી લોકો કેન્ડી હાથમાં આવે ને શંકર અંકલની જય જય બોલાવી શકાય. ચીપે જય બોલાવવાની. હવે આ લોકોને કેન્ડી આપું સુજી પણ જય બોલાવે મારી કેન્ડી આપવાથી ખાલી સાંકેતિક જ્ઞાન સાંકેતિક જ્ઞાન પાકું થઈ ગયું. એમ દિલકરિયા કહેવાનું છે કે એ ખાલી કેન્ડીનો મહિમા હતો. હવે એમાં કેન્ડીનો ના રહ્યો કારણ કે હવે બીજું જ્ઞાન થઈ ગયું. એમ એવી રીતે દિલકરિયા કહેવાનો મતલબ એ છે કે કેન્ડી बापू ने क्या दिया वो इमीटर है. बापू ने क्या दिया, बापू ने क्या दिया वो इसकी वैल्यू नहीं है. उसका समझने का है कि यही सूजी भाई है, वो मेरा गुरु हो गया. तो कैंडी की जय बोला कर. The real observation was that I see, yesterday, that Bapu did not offer candy or anything before. I was the one who was offering the book to him. But he is a shy boy, He does not want to come to me, He just says, you come to me, So then Bapu says to whole audience, look how much the candy power is, And with candy and nice wrapping, Bapu showed that, and, with a louder noise, and that boy went there, So the point is, that we can try any best way we want to, but we have to go down to that level, then they would accept. આપણે એના લેવલ સુધી ના જઈએ ત્યાં સુધી એ આપણો સ્વીકાર નહીં કરે. તમે ગમે તેટલી સારી વસ્તુ આપો તો પણ એને કામની નહીં. સો દેટ ઇઝ ધી પોઈન્ટ, દેટ વોઝ ધી ઓબ્ઝર્વેશન. પણ ભગવાન પણ એ કહે છે કે સાંખ્યવાળો છે એ જાણે છે કે દરેક દુઃખની પાછળ સુખની પાછળ દુઃખ રહેલું જ છે અને તેનું પરિણામ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગને પામે. એવો જે સુખ છે, દુઃખે સહિત જે સુખ છે એના થકી એ પછી વૈરાગને પામે કે આ મારે કંઈ જોઈએ નહીં. મોટા મોટા રાજાઓ રાજ છોડીને જંગલમાં તપ કરવા ગયા તો શું તપ કરવાનું એમને ગમ્યું હશે તો ગયા હશે ને. આપણી પાસે જે છે એના કરતાં રાજા પાસે ઘણું હતું, છતાં એ છોડીને બધા ગયા. ઓલ ધોઝ બિગ ગ્રેટ કિંગ્સ, they left and went for austerity and penance, in jungle. Why? They found something, more important, There is one story in Swamini Vato also, There was a king of Balak, Bukhar, and he had 1,200 camels carrying all his important items, his wish list item, from one place to another, 1,200 camels. How many camels we have? Or how many horse? You have one horse, one car, right? So, one of the camels, out of all these camels, was his dear camel, that he would be always riding on that camel. One day they went to the another city. At night, that camel died. His dear camel died. He was resting, then he woke up, and then he says, okay, let's move. Bring the camel. And nobody dared to say that your camel is dead. Then he says, why are you not moving? Bring the camel.
Then one guy says, जहाँ આપના ઊંટમાંથી જીવ નીકળી ગયો છે. The soul has left from your camel. So put another soul, he says, but bring it. Eh? Then they say, that only you can do, you know. We cannot do. You can come with us, we can show you. Then he came and he saw camel lying with all 4 legs spread apart, you know, with mouth open, eyes open, ears open, everything. And this king says, camel is there. Get that camel up. Those guys says, we tried, now you try. So he goes and tells that camel to get up, and camel does not get up. પેલું ઊંટ ઊભું જ ના થાય. પછી ઊંટને લાતો મારી. He kicked, did not get up. Then he asked his people that, what happened? He says that soul has left. Then king says, it happens to everybody? He says, yeah. Happens to me also? Yeah. And he became sadhu. He left everything in search of his soul. How to you know, recognize my soul. જંગલમાં ગયો અને you know, he was meditating, you know. He must have some guru, you know, and other thing, you know. And he learned meditations and everything. No, king, such a big king, you know. In a moment, he just changed. And there he did not have any camel, nothing. He had only one pot made up of earthen material, you know. માટીનું એક માટલું, એમાં ચોખા નાખે. આજે ચોખા હતા ને, એમાં પાણી નાખે, થોડું મીઠું નાખે, નીચેથી તાપ તપાવે અને એનો ભાત બને. All he would do is eat some rice, you know, cook that in that pot, you know. One day he put the fire and he was meditating. And a dog came, hungry dog. And he smelled that thing. So he put his mouth inside that pot. The opening of pot was just tight, you know. So he put his mouth went inside, he licked. But now when he lifted, the whole pot lifted up, you know. Now he's going blind, you know, he cannot see. In this noise, this king woke up from samadhi, you know. And he saw this dog is running, and he, you know, and he hit somewhere. That pot broke, you know, and he had a garland of that pot, you know. And he saw that thing running, you know. This king was not mad. He was laughing and talking to God. એને ભગવાનની સાથે વાત કરી કે યા અલ્લાહ, યા ખુદા, ક્યા તેરી કરામત હૈ. Oh God, how great you are. One day this king had 1,200 camels to carry my stuff. Today one dog is carrying all my stuff. આજે કૂતરું મારો બધો માલ લઈને ભાગ્યું. He was happy. So kings have left the kingdom when they find out, you know, the higher level of happiness and peace. અહીંયા આગળ ભગવાન એ જ કહે છે કે બધાના સુખનું પરિણામ એને ખબર પડે, પરિમાણ. અને એનાથી વૈરાગ પામીને પરમેશ્વરને વિશે જ દૃઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય. And then God goes into more detail of both Yoga Nishtha and Sankhya Nishtha. And at the end, Bhagavan says, જે સાંખ્ય નિષ્ઠાવાળા અને યોગ નિષ્ઠાવાળા એ બેયને, એ બે જો એકને વિશે હોય તો પછી કંઈ જ વાંધો ના રહે. જો બે વસ્તુ હોય, if they have both things to common together, then they are matured. They are more elevated. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. That devotee would not have anything else
બટ ધી ગોડ બાય હિમસેલ્ફ. અને એમ સમજે છે ભગવાનનું જે અક્ષરધામ અને તે ધામને વિશે રહી હોય છે ભગવાનની મૂર્તિ, ભગવાનનું અક્ષરધામ. અક્ષરધામ મીન્સ ગુણાતીતાનંદ સ્વામી. એ ધામની અંદર રહી એવી છે ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાન. અને ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત, એ ધામની અંદર રહ્યા આવ્યા ભગવાનના ભક્ત એટલે આપણે બધા આવી ગયા ભાઈ. તે વિના જે લોક છે તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે, દેવતા છે, વૈભવ છે, એ સર્વે નાશવંત છે. એમ જાણીને એક ભગવાનને વિશે જ દ્રઢપ્રીતિ રાખે. માટે એવા ભક્તને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ધેટ ટાઈપ ઓફ ડિવોટી will not get disturbed by anything. Parvatbhai was that kind of devotee. He did not get disturbed. He went another town, he settled very nicely, and this town got destroyed, in 6 months. So everybody now said, Parvatbhai, you are very lucky. Your God is very powerful. All that thing, આપણે પણ એ જ ભગવાનના ભક્તો છીએ. આપણી ભગવાન અખંડ રક્ષા કરે છે જ, પણ આપણને વિશ્વાસ નથી. જ્યારે પ્રસંગ આવે ત્યારે હાલી જઈએ છીએ. અને એ પ્રસંગે ભજન કરવાને બદલે ચિંતા કરીએ છીએ. રાત્રે ઊંઘ બી ઉડી જાય, ખાવાનું મન ના થાય. બટ ધેટ ઇઝ ધી થિંગ વી હેવ ટુ ચેન્જ. આપણે એ પરિસ્થિતિને બદલવા માટે આ સત્સંગ કરવાનો. આપણે આ સત્સંગમાં આવીએ તો પછી પરિસ્થિતિ બદલાય. કોઈ વિધવા માં હોય, અને એને એક જ દીકરો હોય, એને only one son. If that son dies in the young age, at the age of 29-30, what kind of mother would not have tears in the eyes? એવી કોણ મધર હોય કે જેને આંખમાં આંસુ ના આવે? તમે જોયા છે કોઈને એવા? દાસભાઈ, તમે જોયા છે કોઈને એવા? અને હું કહું તમે જોયા છે તો મારા કાંતાબા, અમારા અહીંયા જ કાંતાબા છે અમેરિકામાં જ. એમનો એકનો એક દીકરો હર્ષદ દારૂની લતે ચડી ગયેલો, લીવર ખલાસ થઈ ગયું. He had a drinking habit. He lost his liver and he died very early age. તે દિવસે એમણે સાકર વેચી બધાને, મીઠાઈ વેચી કે ચાલો ભગવાન એને સુખી કરવા લઈ લીધો. પણ એ ક્યાંથી થયું? સત્સંગને લીધે. સત્સંગમાં આવતા હતા અને સત્સંગનું સાંભળતા હતા, તો એમાંથી એમને આ જ્ઞાન થયું. થયું તો થયું જ છે ભાઈ. હવે દીકરો ગયો પછી તમે જવું છે, તમે વધારે રડો, તમે દુઃખી થાવ, તમે જશો. જો એ સમજણ પાકી કરવા માટે સત્સંગમાં આવવાનું. હવે આપણે સ્વામીની આ વાત છે ને એને વાંચીએ. ધીસ ઇઝ ધી બેકગ્રાઉન્ડ આઈ ગેવ યુ. હવે ફરીથી એક વખત મધ્યનું 24મું વચનામૃત વંચાવીને વાત કરી છે. મહારાજ, આ ધામ અને મુક્તોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જ શુદ્ધ ઉપાસના થઈ કહેવાય. અને અક્ષરધામના મુક્તને એ લક્ષણે ઓળખવા છે તે એ ત્રણેયના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને મુમુક્ષુના હૃદયમાંથી પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય માત્ર તુચ્છ સમજાવી કાઢી નાખે. ગુણાતીતાનંદ સ્વામીજી read this Vachanamrut, Gadada Middle 24. Somebody read and Guणातीतानंद Swamiji listened in the Sabha and then said that when one has the true and proper knowledge of the form of Maharaj, this Akshardham, meaning Guणातीताnand Swami himself and the liberated souls of Akshardham, only then can it be said
that that person has true upasana or pure upasana. And the characteristics or the way to recognize a liberated soul from Akshardham is that they would always propagate the divine forms of these three, meaning Maharaj, the Akshardham Gunadedan Swami, and the liberated souls. And secondly, such a person who is a Mukta of Akshardham would remove the actions and the thoughts of the Prakriti and Purush and all until that from the heart of the aspirants, would explain to them and remove those things. ધામ અને ભગવાનના બધા ભક્તો, આ ત્રણ જ અખંડ રહેવાનું છે. બાકીના બધા જે દેવતાઓના લોક છે બધા જ એક દિવસે સાફ થઈ જવાના છે. તો એ બધામાં માલ ના માનીએ અને ભગવાનનું ધામ અક્ષરધામ અને એના ભક્તોની સાથે જ આપણે ખરેખર રસબસ થઈએ, એ આપણી સાચી સમજણ, એ આપણી સાચી મેચ્યોરિટી. અને એની અંદર દુઃખ આવવાનું હોય તો દુઃખ આવે, સુખ આવવાનું હોય તો સુખ આવે, પણ આપણે એને જ પકડી રાખવું છે અને એની જ વાત, એના જ વિચારમાં રહેવું છે. જેમ કોઈ વેપારી હોય તો આખો દિવસ એનો જ વિચાર કરે ને. અત્યારે ઓબામા શોનો વિચાર કરતો હશે? નવેમ્બર ઇલેક્શન, ઓબામા વિલ બી થિંકિંગ વોટ? સ્વામિનારાયણ ભગવાન રાઈટ નાવ, નવેમ્બર ઇલેક્શન. એ અખંડ એના વિચારમાં છે ને. એમ ભગવાનનો જે ભક્ત હોય ને ભગવાનનો જ વિચાર રહેવો જોઈએ. આપણે એ વિચાર કરો કે 24 કલાકમાંથી આપણે કેટલા રહીએ છીએ ભાઈ? આઉટ ઓફ 24 hours હાઉ મચ વી આર ફોકસ્ડ ઓન ગોડ એન્ડ અક્ષરધામ એન્ડ ડિવોટીઝ. યસ્ટરડે આઈ નોર્મલી ડુ ધૂન. હમણાં અમે 21મી તારીખ સુધી 1.25 કલાક ધૂન કરવાનું ગોઠવ્યું છે. બધા 1 કલાક ઉપર 15 મિનિટ, બધા 24 કલાક ધૂન ચાલે છે અત્યારે અમારો. બધાએ વહેંચી લીધી છે. કોઈ 1 વાગે કરે, કોઈ 2 વાગે કરે, કોઈ 3 વાગે, એમ બધા 24 કલાકની બધાએ વહેંચી લીધી છે. અમારા આ દાસભાઈના દીકરી છે, કઈ આ વિભાબેન, એમના દીકરી છે, એમની દીકરી છે સર્વાંગી. એ કાલે રાત્રે અમે 11-12 વાગ્યા સુધી તો ફંક્શન હતું ને જાગતા હતા, અને સવારે 4 વાગે એણે ધૂન કરવાનું લીધું છે કે હું સવારે 4 વાગે ઉઠીને ધૂન કરીશ. હું તો એને પગે લાગુ ભાઈ, ધન્યવાદીનો. અમે તો 4 વાગે ઉઠી ના શકીએ. એ 4 વાગે ઉઠી એલાર્મ મૂકીને અને ધૂન કરી. ધૂનના ફળ રૂપે કુસુમબેને એને પછી કહ્યું તો બધે પાણી પીવડાવે બહાર જા, તું ઉઠી ગઈ છું વહેલી તો બધાએ પેલું બધું બહાર સુકાય છે, તું પાણી પીવડાવજો. એણે સત્કર્મ બી કરી લીધું. સો ઇવન યંગ કિડ્સ they are doing ધૂન. They need the inspiration. હા, they need the inspiration. એટલે ગઈકાલે Any human being must have an inspiration to insert in the mind of our child. રાઈટ, આપણે જેવી ટ્રેનિંગ આપીએ એવા થાય. જો મારી આ દિશા છે નાની, દિશા તું કેટલા વાગે ધૂન કરે? સવારે 4 વાગે. લો, એ બી 4 o'clock. નાના નાના છોકરાઓ. એટલે ગઈકાલે હું છે ને 3 વાગ્યાથી તે 4:15 ધૂન કરું છું, 3 થી 4:15. પણ ગઈકાલે અમારે ફંક્શન હતું એટલે મેં પેરિસમાં ફોન કરીને કહ્યું ભાઈ તમારે અમારા 3 વાગ્યા હતા, તમારે રાતના 10 વાગ્યા હોય તો તમે 10 થી 11:15 મારા તરફથી ધૂન કરી લેજો એટલે અહીં ચાલુ રહે. તો એ કર્યું. અમારો હિમલ બી આવ્યો છે અહીંયા આગળ. કઈ ગયો હિમલ? નીચે છે. એણે બી કહ્યું કે હું બી ધૂન કરીશ કે 3 વાગે. નહોતો આવી શકવાનો તો એણે બી ધૂન કરી. એટલે મેં સવારે ધૂન લીધી અને ભલે મેં કહું સવારે કરું.
તો સવારે મેં 8 થી 9:15ની ધૂન મેં ચાલુ કરી અને અમે ધૂન ઉપર પાછી આ કોન્ફરન્સ લાઇનમાં જેને જોડવું હોય ને કોન્ફરન્સ લાઇનમાં બી જોડે, જેને સાંભળવું એને સંભળાય. તમારા દાસભાઈ, પાત્ર વ્યક્તિ સાંભળે એને હા, અમારા દાસભાઈ ધૂન કરતા હતા, અમારા દાસભાઈ, અને એવી સરસ ધૂન કરતા હતા કે ના પૂછે વાત, મને બહુ ગમી ગઈ. આઈ લાઇક હિઝ ધૂન સ્ટાઇલ. હી વુડ રિમેમ્બર ઓલ devotees one by one, and then do ધૂન. સોમનારાયણ 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 સોમનારાયણ, હે સુરજેશભાઈ, હે અમિતભાઈ, સોમનારાયણ 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 સોમનારાયણ, બળ આપજો સોમનારાયણ સોમનારાયણ, હે હર્ષાબેન, હે પંકજભાઈ, સોમનારાયણ 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 સોમનારાયણ, બળ આપજો, હે બાપુ, સોમનારાયણ સોમનારાયણ, મેં તમને દુઃખી કર્યા હોય તો મને માફ કરજો. એવું કંઈક મેં સાંભળ્યું હતું ભાઈ. પણ જો કોઈ કોન્ફરન્સમાં સંભળાઈ ગયું એવું તમને? મેં સાંભળ્યું હતું. એમની કોન્ફરન્સમાં હા, અમારા બધાને કોન્ફરન્સ ચાલે. કોઈને કોઈ માફી માંગી હા, ધૂન કરી માફી માગી લીધી. બધાએ માફી માંગી લેવી જોઈએ. માગી કદાચ લેવી. ભૂલ કરી હોય તો રાઈટ. અહીં તો અમે તો એડવાન્સમાં માગી લઈએ છીએ. ભૂલ કદાચ થવાની હોય તો પ્રભુ પહેલી માફી માગી લઈએ છીએ એટલે ના થાય એટલા માટે.